જે તમે આટલું ફાસ્ટ કામ કરો છો એના કારણે તમને ઇન્ડસ્ટ્રીમાં શીઘ્ર કવિ કહે છે કે કોઈ બીજું જી. પણ એની પાછળ રીઝન, સ્ટોરી અને તો નામ કોણે આપ્યું? મને શીઘ્ર કવિ કદાચ મનુભાઈ રબારીએ કીધું તું હમ. ઓર એલ્સ સમવન એલ્સ. શીઘ્ર કવિ ફર્સ્ટ ટાઈમ મને જેણે કીધું ને, સ્ટીલ હેવ ટુ થિંક, ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, આઈ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. હું ઘરે જઈને બી વિચારીશ, મને જ્યાં સુધી યાદ ના આવે. બટ વસ્તુ આઈ એમ ઓલ્સો, પેલું કહેવાય ને, તમે એમ કહો ને કે કાલે રેકોર્ડિંગ છે, 5 સોંગ કરવાના છે, અને એકચ્યુઅલી આઈ હેવ ડન દેટ. નેક્સ્ટ ડે મુંબઈમાં લાઈક બધું બુકડ હતું. હવે કોઈના પૈસા લાગેલા છે ને એવી રીતે, કે જાનકીબેન સાચવવાનું છે. તો રાત્રે હું બેઠી 4 કલાકમાં 6 સોંગ મેં લખ્યા, ઓહ. અને બધા અલગ જોનરના. અને અમુક સોંગમાં કેવું હોય કે એક અંતરો લખ્યો છે, હવે સેકન્ડ અંતરો, વાઇલ ગોઈંગ દેર વોઝ વન મોમેન્ટ કે જ્યારે હું ગઈ હતી ઓન અ રેકોર્ડિંગ, આઈ વોઝ સિટિંગ દેર એઝ અ રેકોર્ડિસ્ટ, નોટ એઝ અ પરફેક્ટ રેકોર્ડિસ્ટ, બટ એઝ લાઈક હેલ્પર ટુ ધ રેકોર્ડિસ્ટ, કે આવી રીતે આપણે કરીએ ને એમ. એન્ડ વાઇલ ધ રેકોર્ડિંગ વોઝ હેપનિંગ, હું ત્યાં આગળ બેઠી બેઠી બીજો અંતરો લખું છું, અને ફર્સ્ટ અંતરામાં કહું છું કે આ શબ્દને આપણે આ રીતના ગઈએ. એન્ડ દેટ ઓલ્સો હેપન. એન્ડ આઈ થિંક આઈ લવ ધીસ. ઇટ ઇઝ લાઈક જેમ કેવું પહાડોમાં જઈને એક એડવેન્ચર ફીલ થાય, તો આવું ડેડલાઇન્સ કંઈક હોય ને તો મને મજા આવે. અને સ્ટીલ એ ટાઈમે જે મને સૂઝે ને, આઈ એમ સો ગ્રેટફુલ. મને એમ થાય કે થેન્ક યુ ભગવાન, રાઈટ ટાઈમે તમે રાઈટ વસ્તુ મને આપી દીધી એમ.